बोलो सदगुरु देव की। आ पृथ्वी पर मानव समाजे देश देशावरोनी अंदर परमात्माना अनेक मंदिरों स्थापनाओं करी छे। मानव समाजे मंदिर बनाव्या, मंदिरनी अंदर भगवाननी प्रतिमाओं पधरावी, एनी अंदर प्राणनी प्रतिष्ठा करी ने हमेशने माटे पूजन विधिओ करी देव दर्शने लोको जाय छे। आ पण एक अबड़ा ऋषि मुनिओनो संकेत छे। कांईक त्रेता युगना अंतमां मूर्ति पूजननी शरूआत ऋषि मुनिओए करेली एवो भागवतमां उल्लेख छे। मानव समाज ने ईश्वर तरफ दौरवा, ईश्वरनी भक्तिनी प्रेरणा आपवाने माटे देवळ मंदिरो बनावीने एमां भगवाननी मूर्ति स्थापीने पूजाओ करवी ए ऋषि मुनिओए करेलो शीलो छे। पण आ मंदिर आपणे बनाव्या, मूर्ति आपणे बनावी, मूर्तिनी अंदर प्राण प्रतिष्ठा आपणे करी ने आपणा मनना भावथी मानीए के प्राण प्रतिष्ठा करी एटले प्रतिमामां प्राण आरोपाई गया ने प्रतिष्ठा करेल होय ए मूर्ति ज पूजवा लायक गणाय छे ने। शिल्पकारनी दुकानमां कोई मूर्तिनी पूजा करवा कोई जतुं नथी, पण वेद मंत्रों द्वारा ज्यारे एमां प्राणनो आरोपण करवामां आवे त्यारे ए मूर्ति पूजाय छे। त्यारे तमारुं देहरूपी मंदिर भगवाने पोते बनाव्युं, ओलुं मंदिर तमे बनाव्युं। देहरूपी मंदिर भगवाने पोते ज बनाव्युं अने पोते ज आ मंदिरनी अंदर रेवानो भाव करीने मारो नाथ पधार्यो। मंदिर बनाव्युं एणे अने रेवाने माटे पण पोते ज लोभाणो, पोते ज आ मंदिरनी अंदर देहनी अंदर आवीने वास्तु लीधुं। साक्षात स्वरूपे परमात्मा बिराजतो होय तो ऋषि मुनिओ संतो वेद शास्त्र अने पुराणोना मत प्रमाणे मनुष्यना देहमां, वेदना मते, शास्त्रोना मते, ऋषि मुनिओना मते, संतोना मते, अनुभवी ज्ञानीना मते मनुष्य देहनी अंदर परमात्मा साक्षात स्वरूपे बिराजमान छे। आ देहने भगवाननु मंदिर कह्युं छे। आ देहने भगवाननु मंदिर कह्युं। शास्त्रकारो एम बोल्या के देहो देवालय प्रोक्त, देह छे ए भगवाननु मंदिर छे अने जीव तमे जेने कहो ए केवल शिव छे। आ शास्त्रनु गान छे। वेद एम कहे छे के तमारो आत्मा ए शिव छे, तमारी मती ए गिरिजा पार्वती छे, तमारा बे प्राण ए कार्तिक स्वामी ने गणपति छे, तमारो देह ए भगवाननु मंदिर। वेद एम कहे छे अने शास्त्रो भी एम कहे छे अने संतो तो ठेक ठेकाणे कहे छे। संतो तो ठेक ठेकाणे कहे छे। साहेब प्रणालिकानी अंदर जीवन बापा थया। भाण बापा थी बे शाखाओ जुदी पड़ी। भाण बापाना बे शिष्य रवि साहेब अने खीम साहेब
એક હિમ સાહેબની શાખા ગોગાવદર આવી અને રવિ સાહેબની પરંપરા બાંદ્રામાં આવી. રવિના શિષ્ય મોરાર, મોરારના શિષ્ય આનંદરામ, આનંદરામના શિષ્ય કરમસિંહ બાપા, કરમસિંહ બાપાના શિષ્ય ઈર્ષાગર બાપા અને ઈર્ષાગર બાપાના શિષ્ય ઉગારામ બાપા. રવિ સાહેબ એ ભાણ બાપાના નાદ બાળક એટલે શિષ્ય પરંપરામાં છે. અને ખીમ સાહેબ એ નાદ અને બુંદ બે શિષ્ય છે, ભાણ બાપાના દીકરા. એક હિમ સાહેબના શિષ્ય ત્રિકમ સાહેબ, ત્રિકમ સાહેબના શિષ્ય ભીમ સાહેબ અને ભીમ સાહેબના શિષ્ય જીવણ બાપા. બે ગોંડલ થી 11 કિલોમીટર દૂર થાય બે પુરુષોનું ગામ. ગોંડલ થી ઘોઘાવદર એટલું થાય ને ગોંડલ થી બાંદ્રા એટલું જ થાય. એ જીવણ બાપા, એ જીવણ બાપાના શિષ્ય પ્રેમ સાહેબ અને પ્રેમ સાહેબના શિષ્ય અને દીકરા વિશ્રામ સાહેબ, જે જીવણ બાપાનો બીજો અવતાર કહેવાય છે. વિશ્રામ સાહેબ જીવણ બાપાનો બીજો અવતાર. પ્રેમ સાહેબ એના શિષ્ય હતા, પણ એને ત્યાં દીકરો નહોતો, એટલે પ્રેમ સાહેબના બેને જીવણ બાપાને પ્રાર્થના કરી કે બાપા મારો ભાઈ તમારો શિષ્ય, પણ હવે એક શેર માટીની ખોટ છે ને કંઈક દયા કરો. કુદરતી લહેર આવી ગઈ, કારણ કે પ્રેમ સાહેબની સેવા એવી હતી, એનો ભાવ એવો હતો. કડિયા જ્ઞાતિમાં થયા. કડિયા જ્ઞાતિની અંદર પ્રેમ સાહેબ થયા કોટડા સાંગાણીમાં. એ કોટડા સાંગાણીથી જ્યારે પોતે શરૂઆત સત્સંગમાં આવવાની કરી, ત્યારે આખો દિવસ કામકાજ કરે અને હાંજ પડે એટલે ઘોઘાવદરનો માર્ગ પકડી લે. બાપા પાસે બેહી કાંઈ સેવા સુસુપા કરે, બે ઘડી સત્સંગ આનંદ કરીને પાછા વયા જાય. સવારે કામે લાગીને હાંજ પડે એટલે પાછો ઘોઘાવદરનો માર્ગ લે. ક્યારેક ન હોય પણ બને ત્યાં સુધી આવે. આવા 3 વર્ષ ધક્કા ખાધા તઈ જીવણ બાપાએ પૂછ્યું પ્રેમ રોજ કે બાપા મારા હાટો આવો છો, મારા હાટો આવો છો, તમે મહાપુરુષ છો, દયાના સાગર છો, કરુણાના ભંડાર છો, દાસ ઉપર દયા કરો. કોઈ બીજી લાલચથી આવતો નથી, આપના ચરણે થવાને માટે, આપના ચરણમાં સમર્પણ થવાને માટે, તમારા સ્વરૂપમાં ભળી જવા આવું. બીજી કોઈ લાલચથી હું આવતો નથી, ભક્તિપદ સમજવા આવું છું. એ રીતે પ્રેમ સાહેબને ઉપદેશ થયો, એટલે એનો સેવાભાવ એવો હતો. એટલે બેને પ્રાર્થના કરી. જીવણ બાપાને લેર આવી કે બેન હવે બીજું તો કાંઈ નહીં, પણ મારે આવવું પડશે, હું આવીશ. વિશ્રામ સાહેબ એ જીવણ બાપાનો બીજો અવતાર કહેવાય, પ્રેમના દીકરા અને શિષ્ય. એ વિશ્રામ સાહેબે એની એક આરતીની અંદર ગાયું કે આ દેહ સરીખા દેવળ. દેહ છે એ ભગવાનનું દેવળ એટલે મંદિર છે. દેહ સરીખા દેવળ, એમાં આત્મ સરીખા દેવ. એ પુરુષ અકળ ને અવિનાશ છે, જેની સુરીજન ને મુનિવર કરે છે સેવ. એ ભાઈઓ, આ તમારો દેહ છે એ ભગવાનના રહેવાનું મંદિર છે. આ મંદિરમાં બને ત્યાં સુધી કુસંગો કરીને કચરો ક્યારેય વેરવો નહીં. મંદિરને શુદ્ધ રાખવું, નિર્મળ રાખવું, અને મંદિરને વાળી જાળીને સાફ કરવાનું કામ જગતમાં કરતા હોય ને તો સંતો કરે છે. આ મંદિરને કેટલાય સમયથી ભરાયેલા કચરાઓ, એ કચરાઓને દૂર કરવાનું કામ કરતા હોય, વાળી શાળીને મંદિરને સાફ કરવાનું કામ કરતા હોય, જે ચૈતન્યના ઉપાસક મહાપુરુષો છે, આ મંદિરને સાફ કરે છે. કોઈ પણ મંદિરનો પૂજારી હોય ભાઈ,
એ જે મંદિરની સેવા પૂજા કરતો હોય એ એક જ મંદિરનું ધ્યાન રાખીને વાળતો સોળતો હોય, બીજા મંદિરે એ સાફસૂફ કરવા ન જાય. સંતોએ કરોડો મંદિરની શુદ્ધિઓ કરી, કરોડો મંદિરને સાફ કર્યા. કરોડો મંદિરની અંદર જે કચરા ભરાઈ ગયા હતા, અને ક્યાંક ક્યાંક તો એવા કચરા ભરાઈ ગયા હતા કે ભગવાનની મૂર્તિ જ નહોતી દેખાતી. એ સંતો કચરા દૂર કરીને શિવ તત્વની ભાન કરાવનાર હોય તો હરિગુરુ સંત છે. દેહ એ ભગવાનનું મંદિર છે. આ મંદિરમાં કચરો ન વેરાય, એમ અભક્ષ્ય ખોરાક પણ ક્યારેય ન લેવાય. જે વેદમાં જેની ના પાડવામાં આવી હોય, શાસ્ત્રોમાં જેનો નિષેધ હોય, એવું આની માલી કોઈ ઠલવાય નહીં, ઠલવાય નહીં. કુદરતનો દોષ લાગે. કબીર સાહેબ જેવા મહાપુરુષે ના પાડી છે કે આકાશ કી ઉપજે અગદર ગાઓ, પેશાબ કી ઉપજે હકનાય, કેર ને દૂર કરો મેર હૃદયમાં ધરો, ને બંદગી કરો તો કબૂલે સાઈ. ભક્ષ્ય ખોરાક ન ખાવો અને મનથી કુસંગના કચરા લઈને આમાં ઠલવવા નહીં. પણ મહાપુરુષોના મુખમાંથી જે પુષ્પ જેવા સુવાસિત શબ્દો પડે છે એને તમારે ગ્રહણ કરો ને ઈ ચડાવો. દેહ સરીખા દેવ, આમાં આત્મ સરીખા દેવ. દરેક મનુષ્યના ઘટની અંદર આત્મ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે. એ પુરુષ અકળ અને અવિનાશ છે. અકળ જે આપણી મન બુદ્ધિથી કળવામાં ન આવે એટલે જ ગુરુ કરવા પડે ને. હે ભાઈ, હે આપણી મન બુદ્ધિથી જેને કળી ન શકીએ અકળ છે. જ્યાં મન બુદ્ધિના પગ લપટી જાય, નકર મન બુદ્ધિ દુનિયામાં કામ કેવડું કરે છે. અટાણે તમને જેટલી અજાયબીઓ દેખાય એ બધું મન બુદ્ધિમાંથી જ નીકળ્યું છે ને. આટલા બધા મન બુદ્ધિ પ્રબળ હોવા છતાંય આત્મતત્વને જાણવાને માટે મન બુદ્ધિના પગ લપટી જાય છે, એટલે એને અકળ કહેવાય છે. એ પુરુષ અકળ છે, કળવામાં ન આવે, મન બુદ્ધિથી ન કળાય એટલે એને કહેવાય અકળ. એ પુરુષ અકળ છે. એની કલ શેનાથી પડે કે કોઈ સદગુરુ મળે ને ગુરુગમ દ્રષ્ટિ આપે તો અકળની કલ પડે. અકલની કલ પડે. અકળની કલ પડવાની ગતિ સદગુરુ આપે કે જો તારે અકળની કળ પાડવી હોય એટલે એની સમજણ લેવી હોય તો કલમો પડો તો કલ પડે. ગુરુગમ રૂપી કલમો પડો તો કલ પડે, એટલે એને સમજવાની રીત તને સમજાય. કલમો પડો તો કલ પડે, બિન કલમે કલ નાય. ગુરુગમ રૂપી કલમો પીડ્યા વિના એને સમજવાનું ગમે એટલા પ્રયાસો કર પણ તને કલ પડશે, એટલે સમજણ પડશે. કલમો પડો તો કલ પડે, બિન કલમે કલ નાય. ખોલી દે કલમે કી કડી તો કલ હે કલમે કી માય. ઈશ્વરને ઓળખવાની સમજણ કલમામાં રહેલી છે, એટલે આપણી ભાષામાં નામમાં રહેલી છે. કલ હે કલમે કી માય, પાક નહીં હિન પાણીએ લ્યો અરસ કા જળ. અન્ય પાણીથી પાક થવાતું નથી, એટલે પવિત્ર થવાતું નથી. પવિત્ર થવાને માટે સમરણની અંજલિ એ જ મનની શુદ્ધિ કરનાર છે, મનને પવિત્ર કરનાર છે. આ તો મનને નિરંજન રૂપ બનાવનાર અંજલિ હોય તો અરસનું જળ એટલે સમરણ. લ્યો અરસ કા જળ, હકનૂર નાય લ્યો જમાલમાં તો તમારા મન થાય નિર્મળ. સમરણથી કાયમને માટે સમરણ રૂપી જળની અંજલિથી નાવ તો મન થાય નિર્મળ. તો જે પુરુષ અકળ છે, જે આપણા દેહ મંદિરની અંદર હોવા છતાંય ઓળખાતો નથી, અકળ છે, એની કલ ગુરુ દ્વારા પડે છે. અકળ અવિનાશ, જેનો કોઈ દી નાશ નથી. દેહનો નાશ થતા, દેહનો નાશ થતા તમારામાં જે ચૈતન બિરાજમાન છે એનો નાશ નથી.
પણ આપણે એની જાણ નથી, એટલે દેહનો નાશ થતા આપણે આપણો નાશ થયો એમ સમજીએ છીએ. એક પાણીનું ખાબોચિયું ભર્યું હોય, એની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય. ખાબોચિયું હુકાઈ જાય એટલે એમાં સૂર્ય દેખાતો બંધ થયો, એટલે સૂર્યનો નાશ થયો છે. ખાબોચિયું હુકાઈ ગયું, બસ આ દેહરૂપી ખાબોચિયું હુકાઈ જાય છે. તમારો ચૈતન સૂરજ તો એમનેમ પ્રકાશે છે. ખાબોચિયું સુકાઈ જાય, આ ચૈતન સૂર્ય તો કોઈ દી એનો નાશ જ નથી. એટલે એને અવિનાશ કહેવામાં આવે છે. આ અવિનાશ તત્વ જે આપણા દેહ મંદિરમાં છે, એની ઓળખાણ કરાવનાર કોઈ સદગુરુ મળી જાય તો નાશ થવાનો, વિનાશ થવાનો ભય મનથી મટી જાય. એ પુરુષ અકળ અવિનાશ છે, જેની સૂરીજન અને મુનિવર કરે છે સેવ. જેણે સદગુરુ દ્વારા આ સમજણ લીધી છે એ સૂરીજન. જેનું મન સદગુરુના નામમાં સ્થિર થયું છે એ મુનિવર. સૂરીજન મુનિવર લોકો આ ચૈતનની ઉપાસના કાયમને માટે કરી રહ્યા છે. જે સૂરીજન અને મુનિવર લોકો જેની સેવા કરી ગયા છે ભૂતકાળની અંદર, એ જ સમજણ સદગુરુએ તમને આપી છે. અને સ્મરણ કરો તો તમે સૂરીજન ને મુનિવર. સૂરીજન અને મુનિવર કરે છે આની સેવા. અખંડ વાગી રહી છે આરતી. તમારા દેહ મંદિરની અંદર પરમાત્માની નાદ બ્રહ્મની આરતી અખંડ વાગી રહી છે. અખંડ વાગી રહી છે, કોઈ દી બંધ જ નહીં. બાકી તો કોઈ એવું મોટું મંદિર હોય, અહીંયા વહેલી સવારે મંગળા આરતી થાય છે. મંગળા આરતીનો લાભ લેવાને માટે લોકો વહેલા વહેલા ઉઠે અને દોડતા દોડતા મંદિરે જાય. પણ કદાચ દૂર મંદિર હોય ને પુગાય નહીં તો કે અત્યારે આરતી પૂરી થઈ ગઈ, મંગળા આરતી પૂરી થઈ ગઈ, હવે કાલ સવારે પાછો વારો આવશે તમારો. આ તો તમને જય ભાવ થાય તે મંગળા આરતી. ન્યા અમંગળ જેવું કાંઈ નહીં. આઠે પોર મંગળ, આઠે પોર મંગળ. તમારે જય દર્શન કરવું હોય તો એને ખરેખર વૃત્તિ સદગુરુ સ્વરૂપમાં લાગે ને, એ મૂર્તિ તમારી સ્મૃતિ પટ ઉપર આવે. એ મંગળા આરતી ગુરુના બાળકો સમજ્યો હો ભાઈ. આ આરતીને મંગળા આરતી સમજ્યો. સ્મરણ કરતા કે એની યાદી કરતા, એનું ચિંતન કરતા તમારી સ્મૃતિ પટ ઉપર સદગુરુનું ચિત્ર આલેખાણું. એટલે રાતના 12 હોય તોય તમારે મંગળા આરતી છે. રાતના 12 વાગ્યા હોય તોય તમારે મંગળા આરતી છે. અખંડ વાગે આરતી, કોઈ દી બંધ જ નહીં. આ ધ્વનિ કોઈ દી બંધ થવા પાણું નહીં. કોઈ વગાડનાર નથી, કોઈ વાજિંત્ર નથી, અને વાગી રહી છે. રૂ નહીં, બત્તી નહીં, નહીં ગ્રથ અને નહીં તેલ, અખંડ જ્યોતિ જલી રહી. આ એવો અદ્ભુત છે ખેલ. રૂ નથી એટલે વાઈટ નથી, તેલ નથી, કોડિયું નથી, અન દીવો બળી રહ્યો છે. વગર વાઈટે, વગર કોડીએ ને વગર દિવેલે આ દીવો બળી રહ્યો છે. વિના વાઈટે ને વિના કોડીએ જળહળ જાગી છે જોઈતું. દિવેલ નથી, વાઈટ નથી, કોડિયું નથી, ને ચૈતન રૂપી દીવો અખંડ બળી રહ્યો છે. રૂ નહીં, બત્તી નહીં, નહીં ગ્રથ નહીં તેલ, અખંડ જ્યોતિ જલી રહી. એવો આ કુદરત મહારાજનો તમારા દેહમાં થાય છે અદ્ભુત ખેલ. એવો અદ્ભુત ખેલ આપણા દેહ મંદિરની અંદર થઈ રહ્યો છે. અને આગળના અનુભવી મહાપુરુષોએ જે લીલાઓ જોઈને જે અનુભવ કર્યા એ બધા દેહમાં જ કર્યા છો. આકાશની ઉપર જઈને નથી કર્યા, પૃથ્વીની નીચે જઈને અનુભવ નથી કર્યા. બધાય મહાપુરુષોએ દેહમાં દ્રષ્ટિ કરીને અનુભવ દ્રષ્ટિથી જ આ બધા અનુભવને પ્રાપ્ત કર્યા છે. એવો અદ્ભુત ખેલ આપણા દેહ મંદિરની અંદર થઈ રહ્યો છે. અને જ્યાં કુદરત હોય ત્યાં જ અદ્ભુત ખેલ હોય ને. જ્યાં ઈશ્વર હોય ત્યાં અદ્ભુત ખેલ હોય.
તો એ આપણા દેહ મંદિરની અંદર બિરાજે છે. દેહ મંદિરમાં બિરાજે છે. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં કો બજાવન હાર, ગેબી પુરુષ કી ગર્જના, જેનો રોમ રોમ લાગ્યો છે રણુકાર. ડંકો નથી, ઝાલર નથી, નગારું નથી, કોઈ વગાડનારો નથી, અને વાગ્યા કરે છે. વગાડનાર હોય, વાજિંત્ર હોય અને વાગે એને આહત નાદ કહેવાય છે. કોઈ વાજિંત્ર નથી, વગાડનાર નથી, ને એની મેળાએ વાગે એને અનાહત નાદ કહેવાય છે. જે આપોઆપ વાગી રહ્યો છે એ પરમાત્માનું નાદ રૂપ કહેવામાં આવે છે. પરમાત્માનું નાદ રૂપ કહેવામાં આવે છે. એ નાદ રૂપ મનને ડમ્મર કરી દે છે, મનને સ્થિર કરી દે છે. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં કો બજાવન હાર, ગેબી પુરુષ કી ગર્જના, જેનો રોમ રોમ લાગ્યો છે રણકાર. અખંડ વાગી રહી છે આરતી. કોઈ શીખે, કોઈ સાંભળે, સરસે એના કામ, આત્મ બુદ્ધિ ઉપજે, ગાવે પ્રેમ શરણમાં વિશ્રામ. આ વાતને કોઈ શીખે, સાંભળે તો જરૂર એના જીવનની અંદર આ કામ એનું સફળ થાય. ક્યું કે નિજ ઘટમાં આત્મ સ્વરૂપનું દર્શન કરવાનું. કોઈ શીખે, કોઈ સાંભળે, સરસે એના કામ, આત્મ બુદ્ધિ ઉપજે. અટાણે આપણી દેહ બુદ્ધિ છે, ઇન્દ્રિયો બુદ્ધિ છે, એના કાર્યો બુદ્ધિ છે, અને કાં આડો ક લાગી ગયો તો કબૂતી છે. કાં આડો ક લાગી ગયો કબૂતી છે. દેહાધ્યાસની ગ્રંથિમાં બંધાયેલી, રોકાયેલી એના કાર્યોમાં પ્રવર્તી બુદ્ધિ એ કબૂતી છે. આ કબૂધીને સુબુદ્ધિ કરનાર, પ્રજ્ઞારૂપ બનાવનાર મહાપુરુષોની અનુભવ વાણી છે, એનો સત્સંગ છે. એ આપણી કબૂદીને સુબુદ્ધિ બનાવે છે, પ્રજ્ઞારૂપ બનાવે છે, સ્વરૂપની ખોજ કરતી બનાવે છે. બુદ્ધિને સ્વરૂપની ખોજ કરતી બનાવે છે. પ્રજ્ઞા બુદ્ધિ બનાવનાર સદગુરુ સંત છે. અને પ્રજ્ઞા બુદ્ધિ બને તો જ આ લાભ સફળ થાય, નકર નહીં. આત્મ બુદ્ધિ ઉપજે. આત્મ સ્વરૂપનું ચિંતન કરનારી બુદ્ધિ એને આત્મબુદ્ધિ કહેવાય છે. બીજા બધા ચિંતવનો બંધ કરી અને આત્મ સ્વરૂપનું, પરમાત્મા સ્વરૂપનું અને આપણી ભાષામાં ગુરુ સ્વરૂપનું ચિંતન કરતી બુદ્ધિ એ આત્મ બુદ્ધિ ઉપજે, ગાવે પ્રેમ શરણમાં વિશ્રામ. બીજી આરતીમાં હાવ સ્પષ્ટ કીધું કે ઓહંકારની આરતી. આત્મદેવ કોણ? આત્મદેવ કોણ? આપણે તો એ પ્રશ્ન રહ્યો ને, આત્મા કેને કેવો? તો કે ઓહંકારની આરતી. ઓહંગ શબ્દ બ્રહ્મ સ્વરૂપે તમારા ઘટની અંદર પરમાત્મા ફડાકા મારી રહ્યો છે. ઓહંકારની આરતી, એમાં રણુકારનો રાગ. સુગરા હોય ને એ સાંભળે, નુગરાને ન થાય લાભ. સુગરા જેને ગુરુ વચનનો ગુણ બંધાણો છે, એ સુગરા આને સાંભળે છે, નુગરાને લાભ ન થાય. ન તો ગોપીઓ સિવાય કોઈને કૃષ્ણની મોરલી ન સંભળાણી, કોઈને ન સંભળાણી, સુગરાને સંભળાય છે. ગોપીઓ જ ઘેલી બની, બીજા કોઈ કેમ ઘેલા ન બન્યા? જે વૃત્તિ વસનમાં સ્થિર થઈ છે, વસનનો જેને ગુણ બંધાણો છે, સદગુરુનો જેને ગુણ બંધાણો છે, એ સુગરા. સુગરા હોય એ સાંભળે, નુગરાને નો થાય લાભ. એક એવી પરંપરાની વાતો છે કે ભગવાન આકાશી અવાજ કરે ને આકાશી અવાજ કરે એ ભગત એક જ સાંભળે. નકર આ પોલાણમાંથી બોલે ને ભગતને કઈ ભગવાન કહેતા હોય હે તો બીજા ન સાંભળી જાય. પણ આકાશી અવાજ છે એ ભગતને કહેતા હોય, ભગત એક જ સાંભળે, બીજો કોઈ સાંભળે જ નહીં, બીજો કોઈ ન સાંભળે. આકાશી અવાજને બીજું કોઈ સાંભળી શકે નહીં, નકર તો અભગતનું કામ ન થઈ જાય.
આકાશમાંથી બોલે ને સંભળાય એક ભગત ને લ્યો, આ એક ખૂબી છે, હળી ખરેખર ખૂબી છે, બીજો કોઈ સાંભળી જ ન શકે. આકાશી અવાજ આત્મ સ્વરૂપની પ્રેરણા, જેને ગુરુગમ દ્રષ્ટિમાં ધ્યાન પડ્યું છે એવા સુગરા સાંભળે. નુગરાને નો થાય કોઈ દી લાભ, ન ગણા જેને ગુણ બંધાતો જ નથી એને આ લાભ કોઈ દી થતો. આમાં નહીં થાય નુગરાને લાભ, ગગનમાં ગરજી રહી છે મારા નાથની આરતી. આરતી ઘુરે છે અનહદ નાદ, સંતોએ પાયા છે આના સાદ. ગગન ગરજી રહી છે આરતી અનહદ નાદ રૂપે. દરેક મનુષ્યના ઘટની અંદર આ પરમાત્માની આગળ આરતી નાદ બ્રહ્મની થઈ રહી છે. એ સુગરાને સંભળાય છે, જેના ભણકારા બ્રહ્માંડમાં ઘટોઘટ ઘૂરે નાદ. આ વસ્તુ ગતિને વિચારતા અમારા મટી ગયા છે વાદ ને વિવાદ. ભણકારા બ્રહ્માંડમાં તમારા ઘટ ગગનની અંદર જેનો ભણકાર થઈ રહ્યો છે, જેને નરસિંહ મહેતાએ ગાયું ઈ કે નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો. તેજ હું આવો એક શબ્દ બોલે આ ભણકાર આ બ્રહ્માંડમાં, અને ઘટોઘટ ઘૂરે નાદ. કોઈ મનુષ્યના ઘટમાં નાદ નહીં ઘૂરતો. આ તો હવારથી હાંજ સુધી પાપ કરે, આના ઘટમાં ક્યાંથી નાદ ઘૂરતો હોય કે એ ભગવાનનું મંદિર છે અને એમાંય ભગવાન છે. આ તો ન કરવાનું, એની પ્રકૃતિ કરે, ઓલો તો હાવ નિર્દોષ. દરેકના ઘટની અંદર નાદ ઘૂરી રહ્યો છે. વાળિયા ભીલના ઘટમાં ઘૂરતો હતો, પ્રહલાદના ઘટમાં ઘૂરતો હતો, પિંગલા નામની વેશ્યાના ઘટમાં ઘૂરતો હતો. ઘટોઘટ ઘૂરે નાદ, સબકુ બજત હે રણુકાર. એકમાં એકના ઘટમાં નહીં, સબકુ બજત હે રણુકાર. પણ બજતા હે પરા ને પાર. પરા પાર આ નાદ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો છે, જે ગામના ખળભળાટમાંથી બહાર નીકળી જાય. ગામના ખળભળાટમાંથી બહાર નીકળી જાય. પરામાં રાજાનો રાજમેલ છે, ન્યા આવાજ વાગે છે. એટલે જ બધા જો ને શાંતિ લેવા માંડ્યા છે, ગીસમાંથી બહાર નીકળવા બારોબાર માંડ્યા છે જવા. બારોબાર પણ આ બારોબાર તો શમશાન ઢુકડું થાય. આમાં કાંઈ બારોબાર ગયા શાંતિ મળી જાય એવું નથી. દેહનગરની અંદર ઇન્દ્રિયોની બજારોની અંદર એના દેવતાઓ અને એના કાર્યો, એનો જબરજસ્ત મોટો ખળભળાટ છે. આમાંથી બહાર નીકળી જવું છે. પરા જે મન બુદ્ધિની પર જે ભૂમિકા છે, એ ભૂમિકામાં જવા માટે જ બાપા ગુરુ કરવા પડે. સદગુરુની દયા થાય તો એ ભૂમિકામાં જઈ શકાય કે જ્યાં આઠે પોર નાદ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો. સબકો બજત હે રણુકાર, બજતા હે પરાને પાર. પરામાં પહોંચ્યા જે નર સુરા. પરામાં કોણ જાય? સુરા. સુરો કેને કેવો? કે લીધી વાતને મૂકે નહીં. ભજન કરીને આ ધ્યેય સફળ કરવો છે, લાગી રીએ. ભજન કરવામાં કંટાળી જાય એ અસુરો, અને ભજન ગમે એમ કરીને કરી લે એ સુરો. લ્યો ને સુરાની કાયરની આ એટલી જ ટૂંકી વાત છે, એની કાંઈ લાંબી વ્યાખ્યા નથી. ભજનમાં નો કંટાળે એ સુરો, કંટાળી જાય એ કાયર. કંટાળી જાય કાયર કે ભાઈ મેં 3 દી સુધી ભજન કરવા બેઠો, પણ જઈ ભજન કરવા બેઠો બીજા જ વિચાર આવે. પછી કીધું આ નિંદ્રા બગડે છે અને ભજન થતું નથી. તી કેડે પછી નિશ્ચય કરી લીધો કે અઠે દ્વારકા બાપા બાપા જે કરે એવું નક્કી કરી લીધું. લ્યો કાયર. કાયર સુરા છે, કૈરે છૂટ ગયો, કૈરે છૂટ ગયો. પરામાં પહોંચ્યા જેનર સુરા, તેને બાજતા સાંભળ્યા છે અનહદ તુરા. અનહદ નાદ બ્રહ્મની ધ્વનિઓ સાંભળી છે, અને આ નાદ બ્રહ્મ
અનેક સૂરમાં વાગે છે, અનેક સૂરમાં વાગે છે, અનેક સૂરમાં વાગે છે. મનુષ્ય બોલે, બીજા ત્રીજા અવાજો થાય, પક્ષીઓ બોલે, એ પણ એક નાદનો જ પ્રકાર છે. અને એ સિવાય ગુપ્તપણે નાદ બ્રહ્મની જે ધ્વનિઓ ઉઠે છે વાજાવાજિંત્રોના સૂરમાં, એ ધ્વનિ તો કાંઈક બીજી જ મીઠાઈ વાળી છે. એનો આનંદ તો કાંઈક ઓર જ છે. પરામાં પહોંચ્યા જેનર સુરા, તેણે બાજતા સાંભળ્યા છે અનહદ તુરા. જેની વૃત્તિ પહોંચે પરાની પાર, પછી એને વેખરીમાં નો રીએ કાંઈ સાર. જેની વૃત્તિ પરા પાર પહોંચી એને પછી રોષક વાતોમાં કાંઈ રસ રહેતો નથી. બણકારા બ્રહ્માંડમાં ઘટોઘટ ઘૂરે નાદ, આ વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા છે વાદ ને વિવાદ. સદગુરુના ચરણેથી દેહ દેવળની અંદર તત્વસાર સ્વરૂપે જે પરમાત્મા બિરાજમાન છે, આની જેણે ઓળખાણ કરી લીધી, એને ઈશ્વર વિશેનો વાદ મટી ગયો. એને સમજાઈ ગયું કે 1000 નામ ને 1000 સ્વરૂપનો સ્વામી મારા ઘટમાં બિરાજે છે. એના વાદ વિવાદ મટી ગયા. જેણે વસ્તુ ગતિને વિચારી લીધી એટલે સમજી લીધી, એને પછી ઈશ્વર વિશેનો વાદ મટી ગયો. વાદ કરે છે એને ઈશ્વર ઓળખાણો નથી, અને ઈશ્વર ઓળખાણો એને વાદ નથી. આ ટૂંકો જ હિસાબ છે. વાદ કરે એને ઈશ્વર ઓળખાણો નથી, અને ઓળખાણો છે એને વાદ નથી. એને વાદ નથી. વાદ કરતો એટલે સમજવું કે આને ઈશ્વરની અણસારે મળી નથી. વાદ ન કરતો હોય અને સ્વરૂપને નક્કી કરીને બેઠો હોય એને ઓળખાણો છે. મટી ગયા વાદ નહીં વિવાદ. ખબર વિના ખોળે ઘણા, જડે નહીં એનો મરમ. દિલહીણા ડોટું ગાઢે, આનો ક્યાંથી ભાંગે ભરમ. ખબર વિના ખોળે ઘણા, હાચી જાણ વિના, હાચી ખબર વિના લોકો કાંઈ ઈશ્વરની ખોજમાં મહેનત કાંઈ ઓછી તો નથી જ કરતા હો. કરવાવાળા કેવડી કેવડી મહેનતો કરે છે, કેટલી કેટલી તિતિક્ષાઓ ભોગવી અને સાધનાઓ કરે છે, નથી કરતા. પણ મર્મ નો જાણ્યો ત્યાં સુધી બધી તિતિક્ષાઓ શ્રમ મિથ્યા જાય છે. શ્રમ મિથ્યા જાય છે. આ તો મહાસિંધુમાં નૌકા મેલી માલમી પાર ઉતારે, ભેદ લહ્યા વિના ભૂલ્યા ભમે છે, શ્રમ કરીને સર્વે હારે. ગુરુ બિન કોઈ જન મર્મ નો જાણે, બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે. ગુરુ જ્ઞાનના અર્ક વિના સગળે અંધારું, એ હાવ પાંચ પડી તોય નો હુજે. જન સોટમ ગુરુ જ્ઞાન મળે તો પ્રગટ પ્રભુજીને. હાવ પાહે જતાય નો હુજે, ગુરુગમ જ્ઞાન વિના, એ દીપક અર્ક પ્રગટ થયા વિના ન ઓળખાય. અર્ક વિના સગળે અંધારો, પાંચ પડી ન સૂજે. જન સોટમ ગુરુ જ્ઞાન મળે તો પ્રગટ પ્રભુજીને બુજે. કોઈ જન ગુરુ બિન મર્મ ન જાણે. કોટિક બ્રહ્માંડના ઈશ ધરણી ધરા, કોટી બ્રહ્માંડ એક રોમ તારું. આવડો આ મર્મો જાણ્યા વિના ભર્મ ભાંગે નહીં, સગુણ સ્વરૂપ નિર્ગુણ તારું. આદ્ય તું, મધ્ય તું, અંત તું ત્રિકમા, અખિલ રૂપ બ્રહ્મ બ્રહ્માદિક ન લહે, ભૂલો માનવી અન્ય ગોતે. નરસિંહ મહેતો, નરસિંહ મહેતો. મર્મ જાણ્યા વિના ભર્મ ભાગતો નથી, અને ગોઈતે ક્યાંય પત્તો લાગતો. ખબર વિના ખોળે ઘણા, જડે નહીં એનો મરમ. એ 10 વાર ને 12 વાર જાત્રાઓ કરી આવ્યા શ્યાર ધામની, પણ કોઈ આવીને હારા સમાચાર જ ન આપ્યા. કોઈ હારા સમાચાર ન આપ્યા. 98 દીમ નહીં, 98 દીમાં નહીં. કે હારું થયું રહી ગયા, બ્રેક ફેલ થઈ હતી, નકર બસ ખાઈમાં જાય એમ હતી. કોક એવા ગુરુ ગોતો કે એના દર્શને જવામાં તમારી બસ ખાઈમાં જવાનો કોઈ સંભવ નહીં.
હાલવું ન પડે, પંથ નો પગે કરીને કાપવો પડે ને મળી જાય એવા કોક ગુરુ ગોતો ને. પાવ વિનાનો પંથ કહી જે, વિના જીવાય રણુકારા. અગમ દેશ અનલ કા માર્ગ, વિના પાવ ચલ જાવે. સદગુરુ નામ ચડીદાર ઈ મેં પૂજુગા, ઈ મેં પૂજુગા. સમસ્યા ભેદ વાઘર વસે, કોઈના કથા મિથામાં નો આવે. કહે અરદાસ સદગુરુને ખમૈયાને ચરણે, સદગુરુ મળે તો પ્રેમ રસ પાવે. સદગુરુ નામ સડીદાર ઈ મેં પૂજુગા. પગે કરીને પંથ કાપવો ન પડે, બસ લથડવાની બીક જ નહીં. એક્સિડન્ટનો ભય નહીં, એક્સિડન્ટનો ભય નહીં, બથ લથડવાનો ભય નહીં. હોટલમાં કેવું ખાવાનું મળશે કે ન મળશે એ કાંઈ ઉપાધિ નહીં. તમારું ઘરનું શાક ખાઈને જલસો કરી લ્યો, ઘરની રોટલી ખાઈને સાધના સફળ કરી લ્યો. કાંઈ લપ વિનાનો ધંધો. અજાણી હોટલમાં ઉંદેડા બુંદેડા હોય, માકડ હોય, મસર હોય, તમારી ઘેરે હાઈ ક્લાસ. તમારું ઘર મંદિર અને તમારો દેહ ભગવાનનું મંદિર, એવું કંઈક સમજી લ્યો. કોઈ ગુરુની શાન લઈને એવું સમજી લ્યો. ખબર વિના ખોળે ઘણા, જડે નહીં આનો મર્મ. દિલહીણા ડોટું કાઢે, એનો કેમ કરીને ભાંગશે ભરમ. દિલહીણા એટલે જે સદગુરુની સમજણને સમજ્યા નથી, સદગુરુની શાન જેને હૃદયે બેઠી નથી, એ દિલહીણા છે. સારા સારનો વિચાર નથી કરી શકતા, તે દિલહીણા છે. દિલહીણા દોટું કાઢે, એનો કેમ કરીને ભાંગશે ભરમ. આ તો અખંડ વાગે આરતી. અટળ અભંગ આરતી, જેના ગુણ ગાવે વિશ્રામ. પ્રેમ સાગરને પૂજતા મારી પૂરી છે હૈયાની આમ. અટળ અને અભંગ આરતી, જે કોઈ બંધ જ ન થાય એવી આરતી ને એવો ઠાકર મારા ગુરુ પ્રેમ સાહેબે ઓળખાવી દીધું. તો દેહને એણે મંદિર કીધું. રવિ સાહેબે આ દેહને મંદિર કીધું કે 5 તત્વ કા દેવળ બન્યા. તામે હે 10 દ્વારા, 9 દરવાજે એની નોબત વાગે, 10મે મોલ દીદારા. 5 તત્વનું દેહરૂપી દેવળ, આમાં 10 દરવાજા, 9 ઇન્દ્રિયને 10મો પ્રાણ. પ્રાણ એને મળવા જવાનો દરવાજો છે. વિશેષ શોખવટ કરી કે આ મંદિર અને આટલા દરવાજા, પણ બીજા કોઈ દરવાજે ખોટી થતા નહીં. એને મળવું હોય તો 10મા દ્વારમાં ધ્યાન કરજો. આ એક જ દરવાજો એને મળવાનો છે. બીજા દરવાજા તો સંસારનો માલ આપલે કરવાના છે. એ હારાય નથી ને ખરાબય નથી ને એમાં તમે બહુ ખોટી થઈને એ દરવાજે ન ઊભા રહેતા. હા, એ તો હમુના તમને ઈશ્વરથી શેટા ફેંકી દે. આ દરવાજા ભલે એ જ નગરીના છે તોય હારા એનો રસ્તો આમ ખોટો ફંટાય છે. એક 10મો દરવાજો છે ને એ પરબારો ન્યા જાય છે, પરબારો ન્યા જાય છે. 5 તત્વ કા દેવળ બન્યા, તામે હે 10 દ્વારા, 9 દરવાજે એની નોબત વાગે. 9 ઇન્દ્રિયોમાં એનું જ અસ્તિત્વ છે ને. સોમ ફાટી 9 ખંડ ભૈયા, એનું જ અસ્તિત્વ છે. પણ 10મે મોલે દીદારા. કોઈ સદગુરુની શાન લઈને શ્વાસોશ્વાસ રૂપી 10મા મોલમાં વૃત્તિને સ્થિર કરો. ઉસ દેવળ મેં દેવ બિરાજે. આરતી અખંડ ધારા. જો બધાય મહાપુરુષોનો અનુભવ કઈ એક જ કે એવું છે. ઉસ દેવળ મેં દેવ બિરાજે, આરતી અખંડ ધારા. અખંડ નાદ બ્રહ્મની ધારા ચાલી રહી છે. અખંડ ધારા. उस देवल में देव विराजे, आरती अखंड धारा. चंद्र सूरज की ज्योत जलत है, झिलमिल नूर अपारा. चंद्र ने सूर्य नाम श्वासोश्वासनी आ ज्योति बળી રહી છે. જેમ આ સૂર્ય ને ચંદ્ર જગતને અંજવાળે છે, એમ તમારી દેહ દુનિયાને શ્વાસને એવું શ્વાસ રૂપી સૂર્ય ચંદ્ર પ્રકાશમાન રાખે છે. चंद्र सूरज की ज्योत जलत है, झिलमिल नूर अपारा.
આ જે જ્યોતિ બળી રહી છે ને એ જ્યોતિમાં છે. દાદા રામદેવજીની પરંપરામાં પાઠની એક પ્રણાલિકા ચાલે છે. દાદા રામદેવજીનો પાઠ કરાય છે. પાઠની અંદર જે જ્યોત પ્રગટ કરવામાં આવે એ બાબાજીનું સ્વરૂપ કહેવાય છે. ને બોલ્યા છે ને કે જ્યોતિ તણો તમે રાખજો વિશ્વાસ. એ પાઠે જ્યોતિ પ્રગટ કરવામાં આવે એ બાબાજીનું રૂપ કહેવાય છે, રામદેવજીનું રૂપ કહેવાય છે. અને જ્યોતિમાં દાદા રામદેવજી છે એમ કહેવાય છે. અને આ વાત ભલે પ્રતિક રૂપે પણ બહુ સચોટ અને સાચી છે, બહુ સાચી છે. પણ ઘીના દીવાની વાઈટની વાત નથી, એ પ્રતિક છે, પ્રતિક છે. તમારામાં પ્રાણાત્મા જે ચૈતન જ્યોતિ જળહળી રહી છે એમાં શબ્દ બ્રહ્મ રૂપે રામદેવજી મહારાજ ગુપ્તપણે બેઠા છે. એમાં બેઠા છે, એમાં બેઠા છે. चंद्र सूरज की ज्योति जलत है झिलमिल नूर अपारा, प्यारा सूक्ष्म वेद से न्यारा सोई सदगुरु हमारा. सदगुरु परमात्मा એટલા સૂક્ષ્મ છે વેદે એટલું કથું તોય કથવામાં આવ્યો નહીં. વેદના કથનમાં ન આવે, હે કથા મથામાં ન આવે. જ્યાં વાણી ન પહોંચે વેખરી વેદ ન પહોંચે ચાર. ગુરુ ગમે ઈ પદ પામી જો કોઈ સદગુરુ દ્વારા અનુભવ ઉઠે લગાર. सूक्ष्म वेद से न्यारा ई प्यारा सदगुरु हमारा. प्यारा सूक्ष्म वेद से न्यारा. पण वेद नो भेद बतावनार जो कोई गुरु मળી જાય તો વેદ નો ભેદ સત્ય નામ છે. વેદ નો ભેદ નામ છે. વેદ નામને જ આંગળી છીંદે છે, નામને જ પરમાત્મા કહે છે. સોહમ અસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ તત્વમસી. આ વેદનું ગાન છે. વેદ નામને ઈશ્વર રૂપ કહે છે. હાવ સાચી વાત છે, નકર હકીકત છે, નકર હકીકત છે, હાવ સાચી વાત. मतवाला जोगी सुन पर बैठा. वળી પાછું 10મા દરવાજાની વાત કરીને પાછો ક્યાં બેઠો ઈ હાવ કીધું. સંતોની શોખવટ તો તમે જોવો, વાહ ભાઈ વાહ. અનુભવની આંખ ખુલે તો ખબર પડે કે ઓહો આ સંતોને આપણે શું આપીએ. જે ભગવાનના ઘરના પાકા સરનામાન હાવ આંગળી ચીંદીને બાવડું જાલીને ન્યા લઈ જાય ન્યા સુધીની વાત. હે આને આપણે શું દઈએ એમ થાય. આ મહાપુરુષોએ જે આપણા માટે કથનો કર્યા એની વળતર દેવાય એમ નથી. હો ભાઈ, ઓહો ધન્યવાદ હોય જો એની કરુણાને, એના કરુણાના ભાવને, માનવ સમાજને ઈશ્વરની હારે મેળવી દેવાને માટે કેવા કથનો કહ્યા છે, કેવી વાતો મહાપુરુષોએ કરી એમ તો તમે જોવો ભાઈ સાહેબ. પણ હવે જીવને ધ્યાનમાં નો બેહેદ કેમ કરવું. मतवाला जोगी सुन पर बैठा. सोन શું? સોન શું છે? તો આપણામાં પ્રાણ હાલે એ ચોથું સહજ સોન સંતોએ કહ્યું છે. સહજ સોન કહ્યું છે. જે વાત રવિ સાહેબે કરી એના ગુરુભાઈ ખીમ સાહેબે કહે છે કે સહજ સુન કી માય પ્રેમ હંસ કા વાસા. સહજ સુનમાં આ પ્રેમ હંસનો પરમાત્માનો વાસો છે. સહજ સુન કી માય પ્રેમ હંસ કા વાસા. નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ન થાય નાસા. પણ આને ઓળખવો હોય તો કર્મ ધર્મ કો છોડ દે. આ સમજણ સમજવાને માટે કર સદગુરુની સેવ. શાન સમજ લે સદગુરુ કેરી પછી અવર નહીં કોઈ બીજો દેવ. ગુરુ ગમે ખોજી લે રે અહો ઘટમાઈ. મહાપુરુષોના અનુભવના આમ તારે તાર મળતા જાય, તારે તાર મળતા જાય. मतवाला जोगी सुन पर बैठा ખેલ રમે સોધારા. પ્રાણાત્મામાં બિરાજમાન શબ્દ બ્રહ્મ પરમાત્મા
આ દેહમાં એવો સોધારો ખેલ રચે છે. એ ખેલ જોવામાં બધાય રહી ગયા, પણ ખેલ કરનારાને હમું કોઈ ધ્યાન ન દીધું. ખેલમાં રહી ગયા બધા. અને ખેલે એને એવો માંડ્યો, ઓ ભાઈ, ઓહો, ખેલે એવો માંડ્યો. તમને સ્ત્રી જ દેખાય, જો કોઈ પ્રેક્ષકે સ્ત્રીનો વેશ પહેર્યો હોય તો એને તમે સ્ત્રી રૂપે જ જોવો ને. રાજાનો વેશ પહેર્યો હોય તો રાજા રૂપે જ જોવો, ડાગલાનો વેશ પહેર્યો હોય તો ડાગલા રૂપે જોવો. પણ સે ઈવડો ઈ લાલ્યો, બસ લાલિયાને ઓળખી લ્યો. પણ આપણું તો વેશમાં જ ધ્યાન જાય ને. એને ખેલ જ એવો માંડ્યો. ખેલ કર્યો તે ખાવન કેવો જુદા જુદા દીદાર, કર્મ કાર્ય કરણી જુદી, ઘાટ ઘડ્યો છે અપાર, ખેલ ધણી તારો, તું જ બોલે નહીં ભગવાન, નદી નહીં કદી ન્યારો. આ 5 તત્વના પડદાની માય ખેલનહારો, આને ગુરુગમથી વિચાર. કોઈ બ્રાહ્મણ, કોઈ સંડાળ, રાજા રંક હોશિયાર, કોઈ કુકર્મી, કોઈ તપસ્વી, જ્ઞાની અજ્ઞાની, ગેમાર. તમે જરા મનથી વિચારો, બોલનારો કોણ છે? દેહ દેવળમાં દેવ આત્મા, જાણ્યો નહીં મદાર, ઓળખી લે આપમાં આપે, છેટો નથી લગાર, લાભુ ધણી તારો. દાદાશ્રીએ પણ આ દેહને ભગવાનનું મંદિર જ કીધું. એણે આ દેહને ભગવાનનું મંદિર કીધું. દેહ દેવળમાં દેવ આત્મા, તે જાણ્યો નહીં મદાર, ઓળખી લે આપમાં આપે, છેટો નથી લગાર, લાભુ ધણી તારો. તું જ બોલે ભગવાન, નહીં કદી ન્યારો. બધાય સંતો એમ કે તમારો દેહ ભગવાનનું મંદિર ને સાક્ષાત રૂપે બિરાજે છે, તો એ સાક્ષાત્કારને પામવા આપણે ઘોકા ખોટા મારી બુદ્ધિ આપણી બેડ નથી મારી ગઈ. હાવ બુદ્ધિ બેડ નથી મારી ગઈ, તો આપણી જાતને આપણે ડાય કહેતા હોય. શેની ડાય ભાઈ? શેની ડાય? मतवाला जोगी सुन पर बैठा, खेल रमे सोधारा, गगन मंडल में रमता देखा, भीतर जों त्या बारा. भीतर में जेने ओळखाई गयो एने बाहर नजर करे न्या बधे देखाय छे. कई घटमा भगवान ने बार नु कारभारू तो आपणे नथी लावता. जाड़वा तम उगाड़ो, सूर्यन प्रकाश तमे पाड़ो, चंद्रमा तमे उगाड़ो ने तमाराथी अमृत वरसे छे. पवन नी फूक तमे चालू करो. फल फूल तमारी सत्ताथी आवे, वरसाद तमारी सत्ताथी वरहे, तारा तमारे केवाथी उगे नहीं, काई नहीं. पशु पंखीओ कलरो तमारी सत्ताथी करे छे. तो अनुभवीओना मत प्रमाणे देह भगवाननुं मंदिर अने आखुं विश्व ईश्वरनुं मंदिर. आखुं विश्व एनुं मंदिर. पेला भणवामां प्रार्थना न आवती, मंदिर तारो विश्व रूपाळो, सुंदर सर्जनहारा रे, नहीं पुजारी नहीं कोई देवा, नहीं मंदिर ने ताला रे, नील गगन मां महिमा गाता, सांदो सूरज तारा रे. आत्मो भणतो तेदी आटलू याद रह्युं छे. आटला वर्षे आटलू याद रह्युं એટલું સારું કહેવાય. આટલું રહ્યું. પણ આ કોઈ સુકવિએ, કોઈ બ્રહ્મ કવિએ આ લખ્યું છે. હાવ સાચી વાત છે. આખું વિશ્વ છે એ ભગવાનનું મંદિર છે. આખું વિશ્વ ભગવાનનું મંદિર છે. અને તમને જે કાંઈ દેખાય જડ ચૈતન એના સ્વરૂપનો જ વિલાસ છે. જડ ચૈતન એના જ સ્વરૂપનો વિલાસ છે. પણ ઘટમાં ઓળખાણ કરીને એને બહાર દર્શન થાય.
ઘટમાં દેખ્યા પછી બારા દેખ્યા, દેખ્યા અગમ પારા, સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા, જે પલપલ આવે મોરી પાછી દર્શન તો બારા ભી દેખ્યા. અક્રૂરજી ભગવાનને તેડવાને માટે મથુરામાંથી ગોકુળમાં આવ્યા અને કંસને અહીંયા ધનુર્યાગ હતો. એ ધનુર્યાગમાં કૃષ્ણ અને બળભદ્રને લઈ જવાના હતા. જો કે કંસનો તો કંઈક બીજો વિચાર હતો. અક્રૂરજીને તેડવાને માટે મોકલ્યા છે. અક્રૂરજી ભગવાન કૃષ્ણ અને બળભદ્રને રથમાં બેહારીને તેડી જાય છે. એની તો લાંબી બધી કથા છે. ગોપીઓ એને માટે ઘણો વલોપાત કરે છે, ભગવાનને લઈ જવાની ના પાડે છે, રથના પૈડા પકડી લીધા. માન અક્રૂરજી ભગવાનને લઈને નીકળ્યા. આડે યમુનાજીની અંદર ટાઈમ થયો એટલે અક્રૂર રથ છોડીને સ્નાન વિધિ કરવાને માટે ભગવાનને કે થોડી વાર તમે રથમાં બેસો તા હું સ્નાન વિધિ કરી લઉં. પણ અક્રૂરજીના મનમાં ભય કે કૃષ્ણ અને બળભદ્ર હજી બાળકો છે. કંસના કોઈ એવા માણસો આવીને વળી પરેશાન કરે, આને ઉપાડી જાય, બીજું ત્રીજું, એવું મનમાં ભય. નાતા નાતાય રથ હમું ધ્યાન, નાતા નાતાય ધ્યાન રથ હામું. વખતે કોઈ કંસના એવા રાક્ષસ જેવા માણસો આવીને બાળકોને હેરાન કરે એટલે રથમાં ધ્યાન ના કરતા કરતા ના ભગવાન કૃષ્ણએ જાણ્યું કે અક્રૂરજી બરાબર મારા રૂપને ઓળખ્યો નથી. એને ભય છે કે આને વખતે કોક કાંઈક કરશે તો પણ એને ખબર નથી કે હે બાપ રામ નહીં નળ ભોપાળા, કાલ હું કે કાળા. તુલસીદાસ કે હે બાપ રામ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આ તો કાળનોય કાળ છે. રામ નહીં નર ભોપાલા, કાલ હું કે કાળા, કાળનોય કાળ છે. એટલે અક્રૂરજીએ ડૂબકી મારી યમુનામાં. યમુનામાં ડૂબકી મારી તો રથ સહિત કૃષ્ણ બળભદ્ર એમાં દેખાણા, જળમાં. એટલે એને એમ થયું કે આમાં કોઈ ડુબાડી દીધા શું. એટલે એકદમ બહાર નીકળીને જોયું તો રથમાં બેઠા. પાછી ડૂબકી મારી પાણીમાં દેખાણા. અક્રૂરજીનો ભ્રમ ભાંગી ગયો. ઓહો, મારો નાથ તો અખિલ વિશ્વમાં વિલસી રહ્યો છે. આને કોણ, આનો વાળ વાંકો કોણ કરે. ઓહો. પણ આ તો આધ્યાત્મિક કથાઓ છે. જેણે અંતરદ્રષ્ટિ કરી છે એને પાણીમાન બધ્યે ભગવાન દેખાય. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો ઈ જાશે. આ સમજણની વાત છે. આ સમજણની વાત છે. તો જેના ક્રૂડ હૃદય મટી ગયા ને અક્રૂડ થયા ને એને બધ્યે દેખાય. સમજાય ને? એ દ્રષ્ટિ થાય એટલે ક્રૂડ હૃદય રહે જ નહીં, કારણ કે સર્વ ઠેકાણે ઈશ્વર દેખાય. એનું ક્રૂડ હૃદય કેમ રહે? અક્રૂડ. અક્રૂડ દરેક ઠેકાણે એનું દર્શન થાય. આ સમજણ ઉપર જ આપણે કાલે છેલ્લા ભજનમાં દાદાની વાણીમાં ગાયું હતું કે ઘટોઘટ વાસી પ્રભુ બિરાજે, દેજો ના કોઈને દુઃખ. આવ્યા ભલે ને તમે આવ્યા માનવ મંડપની માય, પણ આમ જોઈ જોઈને હાલજો. માનવ જન્મને સફળ કરવા ભજી લ્યો ની લાભુના નાથ. એ જોઈ જોઈને હાલજો. આવ્યા તો ભલે આવ્યા, આ માનવ દેહ ધારણ કરીને ભલે આવ્યા, પણ આવી સમજણથી હાલજો. કેટલી સુંદર વાત મહાપુરુષોની. આપણા અક્રૂરજી નો કહેવાય, આપણા અક્રૂરજી નો કહેવાય. અને એને જ આપને બધીએ દેખાડ્યો ને લ્યો હાવ સોખો હિસાબ છે. સમજાય તો સમજાય તો સોખો જ હિસાબ છે. નથી બસ. मतवाला जोगी सुन पर बैठा, खेल रमे सोधारा, गगन मंडल में रमता देखा भीतर जोऊं त्या. बारा सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु हमारा. आ ओहंग सोहम की सोकी फिरत है आयकम 52 થી 12.
આ ઓહંગ અને સોહમ શબ્દ બ્રહ્મરૂપી પરમાત્માની તમારા દેહમાં ચોકી ફરી રહી છે. દેહનગરનું રક્ષણ એના થકી જ છે, એના થકી જ છે. ઓહંગ સોહમ કી સાકી શોકી ફિરત હે, પણ આ હાઈકમ છે 52 થી 12. ચોકી કરે, આપણા દેહનું બધું ધ્યાન રાખે ને તોય ચોકીદાર દેખાય ને યાર, ખૂબી કરી નાખે. ચોકી કરે, બધું ધ્યાન ઈ રાખે પણ તોય દેખાય નહીં. ચોકી ગુપ્તપણે કરે છે, લ્યો ઈ પણ ધ્યાન ઈ જ રાખે. તમને આ હાથે મસર બેઠું એટલે આ હાથને પ્રેરણા કરે ઉડાડ, લ્યો ઈ ચોકીદારે જ કીધું. ચોકીદારે કીધું, કીધું ને. તમે એકલા હાલ્યા જતા હોય બજારે, તમને ખ્યાલ નથી ને ઓશિતાનું કોઈ કડકનું કૂતરું હોય ને તમને કડવા વાહે ધોડ્યું એટલે ચોકીદાર તમને પ્રેરણા કરે કે વાકો હોય, પાણો લે. કૂતરું ધોડ્યું નથી ને વાકા વળ્યા નથી, પથરો લીધો નથી ને પથરો લ્યો એટલે કૂતરામ ચોકીદાર બેઠો છે કે ભાઈ. ચોકીદાર બધાનું રક્ષણ કરે છે પણ ચોકીદાર દેખાતો નથી. તમે સો દેવ, તમે સો દાણી, તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી અમારા ગુરુ, તમે કરો એમ થાય, તમે કરો એમ થાય. ચોકીદાર છે ને, દેખાતો નથી. આ કેમ 52 થી 12, 52 થી 12 રહીને આ બધી કાર્યવાહી કરી રહ્યો છે. આપણે 52 માં પૂરા ન પડી, 12 કઈ નીકળી. 52 માં પૂરા ન પડીએ, હવે 12 કઈ નીકળી. હે 52 12 રહીને ખેલ કરી રહ્યો છે. તો કોઈ સદગુરુની શાન લઈને કોઈ બુજે 52 12. જાકે હૃદય ગુરુકમ પ્રગટે સોઈ ખેલે, સોધારા સંતો કોઈ બુજે 52 થી 12. 52 12 ખેલી રહ્યો છે. એ 52 12 ખેલી રહ્યો છે એને જોવાને માટે ગુરુગમ દ્રષ્ટિ છે, ગુરુગમ દ્રષ્ટિ છે. હાઈકમ 52 થી 12. સાસા સદગુરુ નેણે નિરખા, સળંગ સુરત એક તારા, ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે હરદમ બોલે પ્યારા. સાસા સદગુરુ નેણે નિરખ્યા. આ આંખે દેખાય બ્રહ્મનિષ્ઠ ગુરુ અને અનુભવની આંખે દેખાય નિર્ગુણ બ્રહ્મગુરુ. આ આંખે દેખાય બ્રહ્મનિષ્ઠ સગુણ બ્રહ્મગુરુ અને અનુભવની આંખે દેખાય નિર્ગુણ બ્રહ્મગુરુ. બે મળીને એક જ સ્વરૂપ છે. જેણે આ દેહ દેવળની અંદર આ તત્વસાર સ્વરૂપ પરમાત્માની ઓળખાણ કરી, એ બ્રહ્મ સ્વરૂપમાં જેની નિષ્ઠા બંધાણી, એ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ કહેવાય છે. અને એની પૂજા એ વિષ્ણુની પૂજા એમ શાસ્ત્રોએ કીધું છે. બ્રહ્મનિષ્ઠ પરમહંસો સાક્ષાત નારાયણ સૂત્ર. બ્રહ્મનિષ્ઠ પરમહંસ એ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. અસ્ય એની જે પૂજા, એ પૂજા વિષ્ણુની પૂજા છે. એમ શાસ્ત્રોએ ગાન ગાયું છે કે બ્રહ્મનિષ્ઠ પરમહંસ એ વિષ્ણુનું રૂપ કહેવાય છે અને એની પૂજા કરી એ વિષ્ણુની પૂજા, એમ શાસ્ત્રો કહે છે. એમ શાસ્ત્રો કહે છે. સાસા સદગુરુ નેણે નિરખા, સળંગ સુરત એક તારા, જેનો સળંગ સુરત એક તાર લાગી રહ્યો છે. એક તાર લાગી રહ્યો છે દરેકના ઘટમાં. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે હરદમ બોલે પ્યારા, જે દરેક મનુષ્ય માત્રના ઘટની અંદર, પ્રાણાત્માની અંદર જે હોંકારા કરી રહ્યો છે. બધા મહાપુરુષોએ આ દેહને ભગવાનનું મંદિર કહ્યું છે. મન મથુરા, દિલ દ્વારિકા, કાયાને કાશી જાણ, 10 દ્વારાના દેરામાં દાદુ તારા પિયુને પહેચાન. બધું અહીંયા, બધું અહીંયા.
મન મથુરા દિલ દ્વારકા કાયા કાશી જાણ. કાયા કાશી છે, કોઈ જ પાકી ન થાય. આ કાશી માટીનો ઘડું લોને ઘડી ઘડી મુવો કુંભાર. રાજા રાવણ જેવા હેલા ગયા લંકાના સરદાર. હે કાશી માટીનો ઘડો છે, ગમે એમ કરો તો આ પાકો થાય એમ નથી. તમારે આથેલો ખજૂર ખવારો હોય તો ખવારો, અડદિયા ખવારો, પણ કાસો એ કાસો પાકો નહીં થાય, નહીં થાય અને નહીં થાય. કાસું ખાવ તોય ભલે, ડાયટિંગ કરો તોય ભલે, કાસો એ કાસો છે. અને ખવાતું હોય ને ત્યાં સુધી ડાયટિંગ બાઇટિંગની બહુ જમાવટ કરી લેજો, બહુ ડાયટિંગ ન કરવું. પણ તકલીફ ન્યા છે, કામ નથી કરતા ને ખાઈ છે ને એટલે લપ છે. બસ હવે એ કથા નથી કરવી. મારે તો મંદિરનું કેવું, મારે તો મંદિરનું. આ તો વળી ક્યાંક પાટે બીજે પાટે ગાડી હોઈ જાય આપણી કારણો. આપણે તો મંદિરનું કેવું. મન મથુરા દિલ દ્વારકા કાયા કાશી જાણ. 10 દ્વારના દેરામાં તારા દાદુ પિયું ને પેશાન. જે ખીમ સાહેબે 10 દ્વારનો દેરો કીધો એ દાદુએ કીધો કે ન કીધો? કીધો ને, કીધો ને. દલ દેવળ મન મસીદ હોય વૃત્તિ તો પડે પ્રતીત. વિશ્વાસીને ઘેરે વધામણા ઉન ઘર આવ્યો અમર અતીત. અલખને આરાધો તમારા આત્માને સાધો જીવન કે સોય નર જોગી. દલ દેવળ મન મસીદ, પણ ગુરુ વસનની હોય, ગુરુ વસનમાં હોય વર્તી તો એની થાય પ્રતીત. ગુરુ વસનમાં જેની વૃત્તિ વિરામી એને આત્મ સ્વરૂપની પ્રતીતિ થાય છે, એટલે અનુભવ થાય છે. હોય વર્તી તો પડે પ્રતીત. જે ગુરુ વસનના વિશ્વાસી એની ઘેરે વધામણા. આત્મપદનો ઉદય ક્યાં થયો, વધામણા ક્યાં થયા? કે જેને ગુરુ વસનના બાપા વિશ્વાસ આવ્યા ને. ગુરુ વસનમાં શ્રદ્ધા બેઠીને વસન લીધે માટી નથી, વિશ્વાસ રહેવો એ મોટી વાત છે. અને વિશ્વાસ ટકાડવા સત્સંગ છે. આવડા મોટા ડોમ બનાવીને આ ખર્ચા કરીને ગુરુ વસનમાં વિશ્વાસ રહી જાય ને એટલે આ દાખલા છે બધા. નગર ખર્ચ માથે પડે બાપુ, ખર્ચ માથે પડે. વિશ્વાસીને ઘેર વધામણા. ઉન ઘર આવ્યો અમરતી. જેને ગુરુ વચનનો વિશ્વાસ બંધાણો એ ઘટની અંદર આત્મપદનો ઉદય થાય છે, એટલે એનું નામ આવ્યો ઉનઘર આત્મા અતીત. ઉનઘર આવ્યો અતીત. પણ જીવન બાપા કે અતીત હું કોને કહું છું? કે અતીત તમારા આત્માને લેખો. બાકી સાધુની જાતિમાં અતીત આવે છે, આવે છે. પણ હું અતીત આત્માને કહું છું. અતીત તમારા આત્માને લેખો. મન મુનિશે મળે એટલે સદગુરુમાં મળે. અતીત તમારા આત્માને લેખો, મન મુનિશે મળે. સ્વાર્થની જેને નહીં સગાયું. જો ભાઈ સદગુરુની સેવા કે સદગુરુનો સંગ કોઈ સ્વાર્થ ભાવથી ન કરવો, આ વાત યાદ રાખજો. જીવન બાપો ના પાડે, જીવન બાપો ના પાડે. સ્વાર્થને લઈને સદગુરુ ચરણે જવું નહીં. અને સદગુરુ ચરણે કોઈ આપણી સ્વાર્થ વૃત્તિ સિદ્ધ કરવાને માટે ન જવું. અહીંયા મોક્ષ સિવાય કોઈ ઈચ્છા ન રાખવી, કોઈ ઈચ્છા નહીં. સ્વાર્થ વૃત્તિથી ગુરુ ચરણે જવું જ નહીં. સ્વાર્થની જેને નહીં સગાયું, આપણે કોઈ અન્ય સ્વાર્થના સંબંધે મળ્યા નથી. આપણે તો આત્મ સંબંધે ગુરુએ જોડ્યા છે, આત્માના સંબંધે જોડ્યા છે. સ્વાર્થની નહીં સગાયું. થૂળ સંગતું પર હરે. જેણે દેહ ભાવને સદંતર નષ્ટ કર્યો છે. જીવન કે એને જોગી કહેવાય, ઈ નર જોગી. જેને દેહ ભાવને સદંતર નષ્ટ કર્યો છે અને આ યોગ કમાણા છે એને યોગી કહેવાય છે, એને યોગી કહેવાય છે. તો જીવન બાપાએ આ દેહને ભગવાનનું મંદિર કહે છે, કે છે. દાદુ આ દેહને ભગવાનનું મંદિર કહે છે.
रोहिदास बापो प्रभुजी तुम चंदन हम पानी घटो घट में श्वास समानी। તમે ભગવાન ચંદન સમાન છો, અમે જળ સમાન છીએ। ચંદનને જેમ પાણી આરે ઘસતા પાણીના કણે કણમાં ચંદનની શ્વાસ બેસી જાય, એમ તમે ચંદન ચૈતન બ્રહ્મ રૂપે અમારા દેહમાં બિરાજીને રોમે રોમમાં વ્યાપી રહ્યા છો। તમારી સુગંધ પસરી રહી છે, બીજું છે શું? આ દેહમાં તમે જ બિરાજો છો, આ દેહમાં તમે બિરાજો છો। अर्जुन बापाए आ देह ने भगवान नु मंदिर कीधु। अजब घड़ी तेरी काया मनवा, अजब घड़ी तेरी काया। घटमा गंगा घटमा जमुना घटमा सरिता समाया। जलहल ज्योति त्रिवेणी घाटे प्रेम करीने प्रगटाया। काशी घटमा अयोध्या घटमा तीरथ सर्वे समाया। 68 तीरथ करले घटमा बाहर क्यों भटकाया। हे मनवा अजब घड़ी छे तारी काया। आ घटमा जो तपासी एक समर्थ देव पधराया। इथी मोटू कोई नहीं समर्थ। आ घटमा जो तपासी एक समर्थ देव पधराया। कौन के अधर तखत पर आप विराजे नाम नक्की दर्शाया। अधर तखत शू? तमारा देहनी अंदर शिखर रूप वस्तु कही छे के प्राण। प्राण में नाम रूपे परमात्मा गाजी रहा है। बधा संतो नो अनुभव ने जे संतो ये निशान बताव्યું एक ज छे કે નથી? तो केम मन में शंका थाय छे? लो विलम केम थाय छे? हजी बीजे डोकिया केम कढाय? નથી ભરોસો બેઠો તઈ ને? ભરોસો બેઠો હોય તો બસ સંતના શબ્દે ગુરુના વચને ગુણ ગોવિંદના ગાયા। दास हरजीवन सदगुरु शरणे नव खंड मा तारी साया। मनवा अजब घड़ी छे तेरी काया। एने आ देह ने भगवान नु मंदिर कह्यु। मंदिर कह्यु। स्वामीनारायण भगवाने आ देह ने अक्षरधाम कह्यु। आ देह ने स्वामीनारायण भगवाने देह ने ज अक्षरधाम कीधु से। आ देहनी अंदर अक्षर स्वरूपे एटले शब्द ब्रह्म रूपे परमात्मा बिराजे से। आ सहजानंद महाराज नु मत छे। जेनो नाश नो थाय ए अक्षर शब्द ब्रह्म रूपे तमारा घटनी अंदर परमात्मा बिराजमान छे। अक्षरधाम शब्द ब्रह्म ने रेवानु धाम तमारो देह छे। देह छे। अने एणे ना हरिभक्तों ने कीधु के तमारो देह छे ने अमारे बेहवानु ठेकाणुं छे। घीरे जईने कसरा वेरता नहीं, वળી પછી માથાકૂટ થાય। अमने પછી कसरो अहींया केम बेहवुं गमे? कीधुं के न कीधुं? आ देह ने भगवाननुं एणे मंदिर कीधुं। आ देह ने भगवाननुं मंदिर कीधुं। मंदिर कीधुं। वળી विशेष दादाश्रीए तो हाव स्पष्ट भाषा में गायु के तारा देह द्वारिका में रणछोड़ विराजे। पामी द्वार आ देह में सदगुरु शाने करी लेनी तारी सुरता एमा एकाकार। तारो देह द्वारिका नगरी छे। एमा रणछोड़ रण नाम कर्मना करजमांथी चोड़ावनार चैतन ब्रह्म परमात्मा बिराजे छे। तारी देह द्वारिका में रणछोड़ बिराजे। पामी द्वार आ देह में एने मळवा माटेनो दरवाजो को गुरुना चरणे जईने गोती ले। पामी द्वार आ देह में सदगुरु शाने एमा करी ले सुरता एकाकार। एमा तारी सुरता ने तदाकार करी ले। द्वार न देखाय देह में ज्यां वसे विश्वाधार। आ घाट माही अघाट गाजे रोम रोम रणुकार मोरली वागे। एने मळवानो दरवाजो जड़तो नथी एटले एंट्री थती नथी। एंट्री अंदर थती नथी एटले मुलाकात थती नथी। द्वार न देखाय देह में ज्यां वसे विश्वाधार। घाट माही अघाट गाजे।
ઘાટે ઘાટની અંદર અઘાટ ચૈતન બ્રહ્મ ગાજી રહ્યો છે. રોમ રોમ રણુકાર, રણ મોરલી વાગે. ભગવાન કૃષ્ણ કઈ કૃષ્ણ અવતારમાં જ મોરલી વગાડતા પછી બંધ કરી દીધી. એક વાત યાદ રાખજો, ભગવાન અખંડ છે ને એની વીણા પણ અખંડ છે, બંધ ન થાય. અને આ મોરલી વગાડવામાં તો વગાડવા વાળો ફૂંક મારીને થાકી જાય પછી. કેટલી વગાડે? તમારા છોકરાને લગ્ન હોય ને તમે શરણાઈ વાળો બોલાયો હોય ને મંડો રૂપિયા પછી રૂપિયા દેવા, બંધ કરતો નહીં પડે કે મારા હાથ તો ઘૂંટવો ને. કેટલી બિચારો ફૂકો મારે ને, કલાક બે કલાક લઈ જોજી ફૂકવા વાળા હું દઈ જતા ભાઈ રૂપિયા નથી જોતા, હોય મને પાણી પીવા દે. તે કૃષ્ણ કઈ ફૂકું મારીને મોરલી નહોતો વગાડતા. એક વાત યાદ રાખજો, વગર ફૂકે વાગે ને એ મોરલીની મીઠાઈ આવે બાપુ. વગર ફૂકે વાગે, ફૂક નો મારવી પડે, વગર ફૂકે વાગે ઈ વીણા છે. વગર ફૂકે વાગે ઈ વીણા છે. તો વગર ફૂકે આ દેહરૂપી ગોકુળમાં કે મથુરામાં કે વ્રજમાં કદમના ઝાડવા ઉપર, એટલે દમ ને કદમ નામ, શ્વાસ ને ઉશ્વાસ, શ્વાસ ઉશ્વાસ ઉપર શબ્દ બ્રહ્મ રૂપે કૃષ્ણ અત્યારે તમારા ઘટમાં બિરાજમાન છે. અને અત્યારે એની નાદની વીણા વાગી જ રહી છે, વાગી જ રહી છે. એ પણ ખીમ સાહેબે ગાયું કે જોઈ લ્યો ગગનમાં હેરી, ન્યા બંસરી વાગે છે ઘેરી ઘેરી. કોઈ જોવો રે ગગનમાં હેરી, તમારા ઘટ ગગનમાં જોવો. એ પરમાત્માની નાદરૂપી વીણા અત્યારે વાગી રહી છે. આ વીણા જ ગોપીઓના મન ઘેલા કરે છે. આપણી ઇન્દ્રિયોને એના સ્વરૂપમાં તદાકાર કરી દઈએ એવી વીણા હોય તો નાદ બ્રહ્મની છે. ગો નામ ઇન્દ્રિયો થાય, પીનામ પીવું. આ ઇન્દ્રિયો એનું પાન કરતી થઈ જાય ક્યારે? કે આ વીણા વાગે ત્યારે. આ ઇન્દ્રિયો એના સ્વરૂપનું પાન કરતી થઈ જાય ક્યારે? કે નાદ બ્રહ્મની વીણા સંભળાય ત્યારે. એમાં તદાકાર બની જાય. તો ત્યારે કૃષ્ણ દરેકના ઘટની અંદર ચૈતન બ્રહ્મ રૂપે દમકદમને જાળવે વીણા વગાડી રહ્યો છે. કારણ કે એને ફૂંક નથી મારવી પડતી, એટલે 24 કલાક ચાલુ, 24 કલાક ચાલુ, 24 કલાક ચાલુ. બાકી એની લીલામાં તો એમ કહેવામાં આવે છે કે વાલે 100 મહિનાની કરી રાત ને રાસ રહીમાં, પણ તી કેડે નહીં. આ અખંડ કૃષ્ણ તો એનો રાસ અખંડ ને મોરલી અખંડ ને લીલાય અખંડ, કોઈ દી ખંડિત થવા પાણું નહીં, અખંડ છે. ઘાટ માહી અઘાટ ગાજે, રોમ રોમ રણુકાર, મોરલી વાગે તારા દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. આ વનરાવનની વ્રજભૂમિમાં રમે છે કનૈયો રાસ. અખંડ બંસી નાદ માહી ગોપ ગોપી એક તાર રંગે રાસે. વ્રજભૂમિમાં આ રાસ રમાય છે, એની લીલા થાય છે, ન્યા વીણા વાગે છે. વ્રજભૂમિ જેને સંતો પ્રેમનો પ્રદેશ કહે છે, સંતો એને પ્રેમનો પ્રદેશ કહે છે. જે મનોપ્રદેશ ઉપરની ભૂમિકા, એને પ્રેમનો પ્રદેશ કહેવામાં આવ્યો છે. આ ભૂમિકામાં જવાને માટે સદગુરુ કૃપાની જરૂર પડે છે. એની કૃપા વિના વ્રજનો વાસી કોઈ થઈ શકે નહીં. વ્રજનો વાસી ન થાય ત્યાં સુધી આ વીણાનો લાભ મળે નહીં. ભગવાનની વીણા સાંભળી રાસલીલા જોવી હોય તો વ્રજનો વાસી ગમે એને થવું પડે, ગમે એને વ્રજવાસી થવું પડે.
પ્રેમની ભૂમિકામાં ગમે એને આવવું પડે. અને સંતોએ એ પણ ગાણા ગાયા છે કે પ્રેમ વિના પાવો નહીં, હુનર કરી નાખો. હજાર કહે પ્રીતમ, પ્રેમ વિના રીજે નહીં નંદનો કુમાર. પ્રેમ વિના નહીં. પ્રેમ વિના એનો દર્શનનો લાભ થતો નથી. પ્રેમની ભૂમિકા એ જ વ્રજ ભૂમિકા છે. પણ આ પ્રેમને પ્રગટ કેમ કરવો, ક્યાંથી મેળવો, કેમ મળે, એ વિષય અઘરો છે. પ્રેમ કેમ મળે, ક્યાંથી મળે, કેમ મળે? કે પ્રેમ કોઈ સામાન્ય વસ્તુ નથી. તે આપણે એમ મેળવી લઈએ. પ્રેમ તો કોઈ સદગુરુ મળે. અને પ્રેમનો જ્યાંથી ફુવારો પ્રગટે છે એ લક્ષ્ય ધ્યાન બતાવનાર કોઈ ગુરુ મળે. પ્રેમનું પ્રાગટ્ય નામના ધ્યાનથી છે. પ્રેમનું પ્રાગટ્ય નામના ધ્યાનથી છે. જે નામના ધ્યાની મહાપુરુષો છે એના હૃદય પ્રેમ સભર હોય છે. એના હૃદય પ્રેમ સભર હોય છે. નામના ધ્યાની. અને સર્વ કોઈની સાથે મૈત્રી થાય છે. પ્રેમ છે જેને પ્રેમ છે. નામનું ધ્યાન વગર આ પ્રેમ મળતો નથી. પછી આપણે મોહને પ્રેમની ઉપમા આપી દઈ કોઈ ના ન પાડે. કોઈ ના ન પાડે. પણ મોહ એ મોહ અને પ્રેમ એ પ્રેમ. પ્રેમ તો કેને કહેવાય કે હેત ગાંઠ બિન જાન અવસ્થા ભીતર માહી બાળો, તન મન ધન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મગન પર જાળો. જ્યાં કોઈ સ્વાર્થની ગાંઠ જ નહીં, કોઈ સ્વાર્થની વૃત્તિનું સ્ફુરણ નહીં, અને નિરંતર પ્રેમ કહેવામાં આવે છે. એ સાચો પ્રેમ છે. આપણે હેતને સ્વાર્થની ગાંઠો હોય એને પ્રેમ કહીને બેઠા છે. એટલે ફલાણા ભાઈને ફલાણા ભાઈને લાયક પ્રેમ. એકબીજા રહી હગે નહીં. આખો દી એને 3-4 વાત ભેળું થવું જ પડે. લ્યો એમાં ખાઈને ને ઓલી દુકાનેથી બે મિત્રો 135 નો ખાય જ. એટલો બધો પ્રેમ, એટલો બધો પ્રેમ. આ પ્રેમ નથી, કઈક સ્વાર્થ છે, મોહની ગાંઠ છે. 2-5 વર્ષ પછી પૂછવામાં આવે કે ઓલા બે ને પ્રેમ હતો કે હમણાં જ બગડી ગઈ ને. હું થયું, હું બગડી ગઈ. વળી પાણીમાં પાણી મળી ગયું, કઈ જુદું પડી શકતું, હું વળી બગડી ગયું. કે ભાઈ લોસો પીડ્યો, લોસો પીડ્યો. પ્રેમ છે કઈક સ્વાર્થ હતો. સ્વાર્થ એકબીજાનો સિદ્ધ ન થયો એટલે સંબંધ તૂટી ગયો. હમણાં કે ફલાણા ભાઈ નો દીકરો ને ફલાણા ભાઈ ની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા. બહુ મોટું ફંક્શન કર્યું, સારી રીતે, બહુ સારું. થોડાક દી ગળે પૂછો કોના પ્રેમ લગ્ન થયા હતા? કે હમણાં છૂટાછેડા થયા ને. છૂટાછેડા થયા. કેમ થયો? એ પ્રેમ નતો, સ્વાર્થની કાંઈક હેતની ગાંઠ હતી. હેતની ગાંઠ હતી. એકબીજાના મનને અનુકૂળ ન આવ્યો એટલે એ સંબંધ તૂટી ગયો. બાકી ખરા પ્રેમ સંબંધે બંધાણા છે. પ્રેમ તૂટે નહીં. ધ્રુવ અડગ ધરણી અડગ અડગ મેરુ ને મેહ. એથી સવાયા પ્રેમ સંબંધ વાળા કોઈ ગુરુ મળી જાય તો એનાથી બાંધી લઈને જે કોઈ દી ડગે જ નહીં. પ્રેમનો દીવો પ્રગટે એને ગમે એટલા ફૂકું મારવા વાળા ફૂકું મારે પણ એ દીવો ઠરે તો નહીં, પણ દીવાની જોઈત ઝાંખી ન પડે ને ડોલે નહીં. પ્રેમની જોઈત ને કોઈની ફૂક સ્પર્શ ન કરે. લ્યો હવે વાંચ્યો તમે વાત,
તમે વાત માનશો, ફૂંક મારે ઠરે નહીં આવે વાત જુદી જ, પણ ફૂંક મારે એટલે આમ હલવી જ જોઈએ ને, જોઈએ તો હલે નહીં. આની ફૂંક ફેલ જાય, ફૂંકું મારવા વાળાની ફૂંક ફેલ જાય. રાણે કઈ મીરાનો પ્રેમનો દીવો ઠારવા કઈ ઓછી ફૂંકું નહોત મારી, ગલોફા રહી ગયા બિસાકડાના. રાણા ફૂંકો મારી મારી અને રાણાના ગલોફા રહી ગયા, પણ મીરાના પ્રેમની જોત જરાય ડોલીએ નહીં, ડોલીએ નહીં. ડોલી નો ડોલી, આનું મોઢું રહી ગયું. માં દીકરો બે ભેળા થઈને ફૂંક મારતા હતા. માં દીકરો ભેળા થઈને ફૂંકું મારતા હતા, પણ મીરાની જોઈત નો ઠરી લ્યો. હે, હિરણ્યકશિપુ અને આખું રાક્ષસ કુળ પ્રહલાદે બાંધેલી પોતાના સદગુરુ કરણા કુંભારમાં પ્રેમની દોત, પ્રેમની પ્રીતિ ઠાકી ગયો. હિરણ્યકશિપુ આખું રાક્ષસ કુળ, પણ પ્રહલાદની પ્રેમની જોત જરાય ડોલીએ નહીં, ડોલીએ નહીં, ડોલી નહીં. આને પ્રેમ કહેવાય, આને પ્રેમ કહેવાય. હે, આને પ્રેમ કહેવાય. આપણે 3-4 મહિના પેટમાં દુખતું બંધ ન થાય કે ગુરુ સાચા ખોટા? 2 વાર તો માનતા કરી, ગુરુને પૂછીને 2 ઠેકાણે દવાખાને જઈ આવ્યા તોય સારું નથી, અને રિપોર્ટમાં કઈ આવતું નથી. તે હવે શું કરવું? કે આ કોઈ રોગનો દુખાવો નથી, આ કોક ઘરી ગયું છે, આમાં કોક ઘરી ગયું છે. ગુરુ મહારાજે તો ના પાડી હતી, પણ પછી કીધું જોર આવી જ જોઈ. કેમ થાય છે જરાક જોર આવી જોઈએ. જોર આવો, જોર આવો. નિષ્ઠા રાખવી, શ્રદ્ધા રાખવી. કોઈ થોડા ઘણા દેહના દંડ હોય તો શ્રદ્ધા વિશ્વાસથી ધીમે ધીમે રાહત થાય, પણ અવિશ્વાસ લાવીને મૂળ વસ્તુ જે તમારી છે એ ભૂલાઈ ન જાય. પેલી જ વાત કરી ગયા, સ્વાર્થની નહીં સગાયો થુલ સંગત ઉપર હરે. પ્રેમના દીવા સાચી રીતે જે પ્રગટ થયા છે, દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો, આને નયણેથી નિરખી લેવો. કોઈ ગુરુની દયાથી દીવો કરો, દીવો કરો. દીવો અનભે, કે જે પછી પ્રગટ્યા પછી ઠરવાનો કોઈ ભય જ નહીં. ગમે એટલી પવનની આંટીઓ આવે પણ દીવો ઠરે નહીં. એ જ સાચો પ્રેમ છે ને એ જ નિષ્ઠા કહેવાય. ભક્તિમાં નિષ્ઠા જ કામ કરે બાપુ. ડાપણ નહીં, હોશિયારી નહીં, પોલિસી નહીં. ભક્તિમાં નિષ્ઠા અને શ્રદ્ધા કામ કરે છે. નિષ્ઠા. દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો, એને નયણેથી નિરખી લેવો. તો આવો જે પ્રેમનો દીવો પ્રગટે એને કોઈ ઠારી શકતું નથી. આ જે પ્રેમની ભૂમિકા, પ્રેમનો પ્રદેશ, એમાં એનો રાસ મંડાય છે, એમાં એનો રાસ મંડાય છે. એમાં એ લીલા જોવાનો લાભ થાય છે. આ ભૂમિકામાં જવું પડે. ન્યા ગુરુદયા. વનરા વનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, અખંડ બંસી નાદ માહી, ગોપ ગોપી એક તાર રંગે રાસે. ગોપ ગોપીઓ એટલે ઇન્દ્રિયો ને એના દેવતાઓ બધા આ સ્વરૂપની અંદર તદાકાર થઈ ગયા. બાહ્ય જગતનું ભાન ભૂલાઈ ગયું. મસ્તી મેં મસ્ત બના હું, સાદો સહજ સમાદ ભલી. गुरु दया जा दिन से जागी, दिन दिन अधिक चली, साधो सहज समाध भली.
ગોપ ગોપી એક તાર રંગે રાજે. બસ એ જ રંગમાં દરેક ઇન્દ્રિયો અને એના દેવતાઓ એ રંગે રંગાઈ ગયા અને એ સ્વરૂપમાં તદાકાર થઈ ગયા. એવા મહાપુરુષના દેહ ઇન્દ્રિયોના વ્યવહારોમાંથી પણ આપણે પ્રેરણા લેવી પડે. એ આપને કંઈક બોધ આપે. એને ઇન્દ્રિયોના વ્યવહારો આપને બોધ આપે. સંતોના એનું જોવું ને એનું સાંભળવું ને એનું બોલવું, એના વ્યવહારો, એના દરેક પાસાની અંદર તમે જોવો તો ત્યાં સત્યનો પ્રકાશ પીડે જતો હોય. ને ગાથાઓ ઇતિહાસ એના લખાણ્યા. મહાપુરુષોના દેહ ઇન્દ્રિયોથી જે વ્યવહારો થયા એના ઇતિહાસ લખાણા કે ન લખાણા? તમારે લાખો રૂપિયાના ખર્ચ કરીને વાંચવા પડે છે કે નથી વાંચવા પડતા? બસ સોખો હિસાબ છે, સોખો હિસાબ છે. ગોપ ગોપી એક તાર રંગેરા છે. ગોકુળ છોડી મથુરા છોડી છોડી વ્રજનો વાસ, પ્રેમ તણા આવેશમાં વાલે દ્વારિકા કીધો નિવાસ. આ પ્રેમની ભૂમિકામાંથી ધીમે 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 નિર્ભય પદમાં સ્થિર થઈ ગયો સાધક. આ પ્રેમથી શબ્દ બ્રહ્મ સ્વરૂપની અંદર સ્થિર થઈ ગયો. એ નિર્ભય સ્થાન છે. એ નિર્ભય સ્થાન છે. ત્યાં કોઈ પ્રકારનો પછી ભય નહીં, કોઈ પ્રકારનો ભય નહીં. કૃષ્ણ ઉપર એક પછી એક રાજાઓ હુમલો કરતા આવતા પછી એને વિચાર કર્યો કે નિર્ભય થાને વયો જાવ. બેટમાં નિર્ભય થાને વયા ગયા, ત્યાં કોઈ આવી ન શકે. કૃષ્ણ ગુરુ સાંદીપનીની શાન લઈને નિર્ભય ઠેકાણે વયા ગયા ને એમાં આપણે વયા જાય ને તો આ ધાડા આવતા બંધ થઈ જાય. હે નિર્ભય થઈ જાય પછી કોઈ પ્રકારનો ન્યા ભય નહીં, કોઈ ભય નહીં. ગોકુળ છોડી મથુરા છોડી છોડી વ્રજનો વાસ. ઇન્દ્રિયો દશા મટી ગઈ, મનોદશા મટી ગઈ. પ્રેમના તરજલામાં નિર્ભય સ્થાનમાં શબ્દ બ્રહ્મરૂપમાં સાધક સ્થિર થઈ ગયો, સ્થિર થઈ ગયો. દ્વારકા કીધો નિવાસ. આ દેહ હોવા છતાંય નિર્ભય સ્થાનમાં સ્થિર થઈ ગયો. દેહ પડ્યા પછી આપણે અખંડ ભગવાનના ધામમાં જાહું એ સમજણ કાંઈક થોડીક અધૂરી છે. દેહ હોવા છતાંય અહીંયા સ્થિર થઈ જવું સમજાય ને ભાઈ? દેહ હોવા છતાંય એટલે કે છે દ્વારકા કીધો નિવાસ. આ દેહ હોવા છતાંય નિર્ભય સ્થાનમાં સ્થિર થઈ ગયા. દેહ હોવા છતાંય. અને એવા નિર્ભય સ્થાનમાં સ્થિર થઈ ગયા કે પછી વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા, સતા કરતા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. બધા વિધવિધ વ્યવહારો કરવા છતાંય ક્યાંય પ્રલોભન કે ક્યાંય બંધાવાનો કોઈ સંભવ જ નહીં, કોઈ સંભવ નહીં. નિર્ભય સ્થાન, નિર્ભય સ્થાન. દ્વારકા કીધો નિવાસ નિર્ભય સ્થાને. તારી દેહ દ્વારકામાં રણછોડ બિરાજે પામી, દ્વારા દેહમાં સદગુરુ શાને, કરી લે સુરતા એમાં એકાકાર. રણછોડ રાય તો અકળ કળા છે. જેની અકળ કળા છે, જે કળવામાં ન આવે એવી છે. રણછોડ રાય અકળ કળા છે, જેને કર્મ બંધન નહીં કાંઈ, જેને કોઈ કર્મનું બંધન નથી, એવું એનું સ્વરૂપ છે. કળવામાં ન આવે, કર્મનું બંધન નથી એવું સ્વરૂપ જે છે એ આપણા માટે, આપણા ઉદ્ધાર માટે, આપણા કલ્યાણને માટે એ જ ગુરુ રૂપે પધાર્યો વાલો. કૃષ્ણ આપ કીર્તાર લાભો એના ગુણ ગાવે. જે નિર્ગુણ બ્રહ્મ અકળ કળા કળવામાં ન આવે એવો મારા ઉદ્ધારને માટે, મારા કલ્યાણને માટે મારા સદગુરુ ઉગારામ રૂપે આવ્યો, ઉગારામ રૂપે આવ્યો. ગુરુ રૂપે પધાર્યા વાલો
કૃષ્ણ આપ કીર્તાર લાભુ એના ગુણ ગાવે. હું તો આ કાનોડાની વાત કરું છું. આ કૃષ્ણને મેં ઓળખી લીધો, પ્રતીતિ કરી લીધી. હે બસ એણે કરીને આપને કરાવવા માટે વાતો કરી છે ભાઈ. તો મનનો ધડો બાંધી લેવો. નરસિંહ મહેતાએ આ દેહને મંદિર કીધું ભગવાનનું. પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે ને લા દૂર પાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા ચાલે. પિંડમાં પ્રભુને પેખે નહીં. નરસિંહ મહેતો કે છે કે તમારા પિંડમાં દેહમાં છે નહીં મેલીને ક્યાં ગોતવા ઉપડ્યા. હવે બધાય સંતો કે તો આપણું મનનો માને ખૂબી કરી નાખી. હે કેવું આપણું મન કહેવાય. કેટલી સોખવટો ભરેલી વાતો. પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે, દૂર ભાળે. આ અગણિત બ્રહ્મ એનું ગણિત લેખું કરે. જે અગણિત બ્રહ્મ છે એ પરમાત્માને તારા મનની ગણતરીના મનના ઘાટમાં ઘડવા ઊભો થયો છે. મન તારા કલ્પના, ભગવાન તારા કલ્પનાના ઘાટમાં આવે ખરો? હે તારા મનના ઠરાવમાં આવે ખરો? ગરમ દાદા ના પાડતા કે ઈશ્વર તમારા મનના ઠરાવમાં આવે એવું જ નથી. એ મનના ઠરાવમાં આવે એવો નથી. તમે કોઈ ઢોરની કિંમત ઠરાવો, મકાનની કિંમત ઠરાવો, દાડા દફાડાની તારીખો નક્કી કરો, એ ઠરાવ મૂકો તો તમારા મંડળ પૂરતો એ જ ઠરાવ તમારો ચાલે. પણ ઈશ્વર કોઈ મનના ઠરાવમાં આવતો નથી. જે મનના ઠરાવથી બહાર છે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે. લાલો જાણે નાનો છોકરો હિંચકાવી રોતો એ નો રોવે. એ રોતા સાના રાખે એ ભગવાન છે બાપુ. રોવે નહીં, રોવે નહીં, રોવે. તે છોકરા જેવો જાણીને હિંચકાવો, આખા મલકને ઝુલાવે. લાલાને ગરમી થતી છે, વીંજણો નાખે. તમને બધાને ઓગણ પસા વાયુ વાઈને વીંજણો નાખે છે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે. જે પ્રગટ પિંડમાં વસી રહ્યો છે, દેહમાં વસી રહ્યો છે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે અને દૂર ભાળે. આ અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા ચાલે. એલા નામ પામ્યો પણ રામને નો લહ્યા, તો તારો વૈષ્ણવ પદનું બિરદ લાજે. બીજે ફાફા મારમાં કોઈ સદગુરુની શાન લઈ નિર્ગુણમાં જો મન ગળે, તો ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, તો જ્ઞાન અને વિજ્ઞાનની જોત જાગે. હે નિર્ગુણમાં મન ગળે. આમ નરસિંહ મહેતાનો મત આમ સગુણ ઉપાસક જેવો લાગે, પણ એનો અનુભવ શું કે છે? નિર્ગુણને આંગળી ચીંધે છે. સંતો એ નિર્ગુણ ઉપાસી, તોડે જન્મ મરણની. નિર્ગુણમાં મન ગળે તો તારી આ ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. ખોટી ભ્રમણા તારી મટી જાય. તો એ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિર થયેલા જે મહાપુરુષો, એના ચરણમાં દાસ નરસૈયો મસ્તક નમાવે. અને એવા સદગુરુના શરણેથી આ ભેદને પ્રાપ્ત કરવો. દાસ નરસૈયો એના શરણમાં નમે, તો જ્ઞાન અને વિજ્ઞાનની જોત જાગે. મારો આત્મા એ ઈશ્વર છે, આ પ્રતીતિન અનુભવમાં લાવવું આ જ્ઞાન, અને એ સ્વરૂપની લિજ્જત લેવી એ વિજ્ઞાન. આત્મ સ્વરૂપને ઓળખવું એ જ્ઞાન, અને એ સ્વરૂપને માણવું, એની લિજ્જત લેવી એ વિજ્ઞાન, વિશેષ જ્ઞાન. જ્ઞાન વિજ્ઞાનની જોત જાગે. કેટલી બધી મહાપુરુષોએ પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરવાને માટે કેટલી સ્પષ્ટ વાતો કરી. પણ નરસિંહ મહેતો કે પોતપોતાના અનુભવ પ્રમાણે કેટલાય ખોટા લીટા કરી નાખ્યા. આ ગ્રંથે ગડબડ કરી અને વાત ન કરી ખરી. અનુમાને કંઈક ખોટા મતમતાંતરો ઉભા થઈ ગયા.
એમાં જીવ ભૂલો પડી ગયો છે. તો ભાઈ, આપણે જે મંદિર ભગવાનના બનાવ્યા અને શ્રદ્ધાથી વિશ્વાસથી દર્શન કરવા જાય છે, બહુ સારી વાત છે. જાવું, ઉપાસનાઓ કરવી ના નથી, પણ એ જાતા જાતા એવો ભાવ કરજો કે જે ભગવાનના દર્શન કરવા હું રોજ મંદિરે આવું છું, એ મારો નાથ હાચો ક્યાંય છે. હાસો સમજ હોય તો આ સંતોની વાતોમાં ધ્યાન દ્યો. હાસો તમારા દેહમાં છે, હાચો તમારા દેહમાં છે, ન્યા ધ્યાન દ્યો, ન્યા લક્ષ્ય જોડો. પણ હવે હાચાને મળવાની ભાવના વાળા જ બહુ ઓછા છે. પ્રગટને મળવાની ભાવના વાળા ઓછા છે. બાકી બધાને પોતાના એક દેહના ઇન્દ્રિયોના સુખોની માગણી કરે છે અને એને માટે જીવ ઝંખે છે. ઈશ્વરને ભજી નહીં, વિષય સુખ માગે, એ તો જીવનું ઘોર જ્ઞાન છે. એક ભિખારી ઉપર રાજા પ્રસન્ન થયો કે આજ હું તારા ઉપર બહુ ખુશ છું, તું જે માગને એ આપી દેવું સાચે. તો ભિખારી કે બાપુ મારે લોટ માગવાનું સાપણિયું તૂટી ગયું, લઈ દ્યો ઘરે. મને એમ કે 2-5 ગામ માગી લે, સોનું રૂપું માગી લે, હીરા માણેકને જે માગ્યું દઈ દેવું છે, પણ મારું સાપણિયું લઈ દ્યો. એટલે ઈશ્વરને ભજીને જે હીરા માણેક દે એમ છે, રાજાના રાજા બનાવી દે છે, એની પાસે સાપણિયા માગે. હું કરો તમે? સાપણિયા માગે. ભીખ મગો જીવ, જેને ભીખ જ માગવી છે, શું કરો તમે? શું કરો? ભીખ જ માગવીશ, તમે શું કરો? આવું છે ભાઈ. એટલે મહાપુરુષ સદગુરુ સંતના ચરણેથી આ અમૂલ્ય વસ્તુને પ્રાપ્ત કરવાની ભાવના કરવી, એ સમજવાની ભાવના કરવી. વિષય શોખો ગૌણ છે અને આત્મપદનું સુખ તે અખંડ અને નિત્ય છે, એ શાશ્વત છે, એ પ્રાપ્ત કરવા જેવું છે. અને એને માટે જ મનુષ્ય અવતાર કુદરત મહારાજે આપ્યો છે. તો એ ભાવના રાખી કાયમને માટે મહાપુરુષો સંતોને સેવવા અને આ સમજણ હૃદયમાં ધારણ કરવીને આપણે આપણો આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય.